હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશે એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજનો આપણો નવો વ્લોગ ચાલુ કર્યો. અત્યારે ભાગવામાં થયા છે 4:45, 12:05-10 વાર છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. આજનો મસ્ત મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો આપણે રસોઈની તૈયારી છે એટલે મારે લગભગ અત્યારે જ 2 દિવસથી વાણીને ભણવા જવાનું નથી એટલે મારે બપોર થઈ જાય અને નવડાવીને તૈયાર કરી લઉં ત્યાં તો આપણો વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ બપોરનો થઈ ગયો છે. તો જો મમ્મીએ હે ને મસ્ત મજાની દાળ મૂકી દીધી છે આજે. તો આજે બનાવવાના હતા અમે અડદની દાળ, કેમ કે હમણાં લીલોતરી કંટોલા તુરિયા ને એવું ખાઈ ખાઈને થાકી ગયા હતા. સાંજે તો પકોડા હતા પણ અત્યારે પછી કંઈક કઠોળ ખાવાની ઈચ્છા હતી તો આજે બનાવી છે મમ્મીએ અડદની દાળ. તો બફાઈ તો ગઈ છે એટલે મારે બસ એમાં બધો વઘાર કરવાનો છે. અને બાકી અહીંયા જો બનાવે છે મસ્ત મજાની મમ્મી લીલી ચટણી. તો અહીંયા જો એની બધું મસ્ત એને મરચું ને ધાણા ભાજી ને આદુ ને એવું બધું નાખી દીધું છે. ખાલી નિમક અને લીંબુ એક જ બાકી છે નાખવાના. અને મમ્મી ગયા છે બહાર હમણાં, કંઈક થોડુંક કામ હતું એના માટે પર્સનલી, તો એ ત્યાં ગયા છે. તો મારા બધું કામ કરવાનું છે. મેં છાશ બનાવી લીધી છે પણ હવે રોટલા ને દાળ ને બધી ચટણીને કરવાનું છે. અને અત્યારે એવું છે આજે ઝાઝા ટાઈમે ફ્રેશ શાકભાજી બધું, કેમ કે હમણાં ગલકા તુરિયા હતા તો શાક લેવાની બહુ કંઈ જરૂર પડતી નહીં, કારણ કે એકાદો દિવસ બહાર જમવા ગયા, એકાદો દિવસ બધું અલગ અલગ શાક કર્યું એટલા માટે. પણ તેમ છતાં આજે લઈ આવ્યા છે. તો મારા વાણીબેન જો અત્યારમાં કામ કરવા લાગી ગયા છે. એ બાને શાક જે લઈ આવ્યા છે એને ધોવે છે, કારણ કે ધોયા વગરનું અત્યારે શાક એકેય વસ્તુ ખરા જેવી હોય નહીં, કેમ કે વધારે મોટા ભાગમાં બધા દવાનો છંટકાવ કરતા હોય જીવાત આવતી હોય એટલે. તો હે ને શાકભાજી આપણે ગમે ત્યારે લઈ આવીએ તો બધું જ શાકભાજી ધોઈને ખાવું જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે એટલા માટે. તો જો મારી વાણીબેન એનો પાટલો લઈ અને બેસી ગયા અહીંયા. હાય, શું કરશો? હું ધોશો? હે, જય શ્રી કૃષ્ણ. તો તને એટલે જ રજા હતી કામ કરવાની? હે, તો જો વાણી હે ને શાકભાજી ધોવા લાગે. હું શાક લઈ આવ્યા વાણી? દાદા હું શાક લઈ આવ્યા? લાલ મરચા અથા એવા આવી ગયા ને પાછા, લીલા મરચા ને હા મૂળા, હળદર, આદુ. હા એલા આથા લીંદલાનું શાક. આમ પકડી રાખ તો મને જોવું છે કેવું છે લીંદલું. તને ભાવે? મસ્ત. તો જો કેટલું બધું શાક આવ્યું, ગુવાર, ચોરી, ભીંડો. વાણીનું ફેવરેટ શાક તો રીંગણા હે ને? ટમેટાનું શાક તને બહુ ભાવે કે? હે, વાણીને તો પણ ટમેટાનું ભાવે ને કે ભીંડાનું? હે, તો વાણીબેન ને ઈ બહુ ભાવે કા. તો હવે એક દી પાછું ભીંડાનું બનાવી દે હું. હો તો એ કાઢવું પડે ને. આમ જો કેટલું ચોકસાઈથી સાફ કરે શાકભાજી વાણીને, કેટલી ખબર પડે. ત્યાં બાજુમાં જ મૂકી દેવા, આમ જ્યાં ત્યાં ન ઉડાડાય. હો, રીંગણા જડજે, મરસા નોટતી. તીખાય છે તો કે નથી તીખા? ઓય છે કેવું છે? હા તો નો તીખા હોય. હો ચાલો તો જો વાણીબેન તો શાક સાફ કરવા માંડ્યા હે ને આપણે બનાવવા માંડીએ હવે રસોઈ ને. આગળ બપોર થઈ જાય આમને આમ વાતો કરતા રહેતા તો બધા આવી જાય જમવા. તો આપણે હવે આપણી પાસે 1 કલાક છે હજી, તો 1 કલાકમાં બધું કામ પતાવવાનું છે. તો પતાવી લઈએ. વ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરીને કહેજો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈએ આગળ વ્લોગમાં આપણે હજી શું કરીએ છીએ એ તો એ જોવા માટે વ્લોગમાં આગળ બન્યા રહેજો. ચાલો તો મેં કીધું હતું મમ્મી બહાર ગયા હતા તો મમ્મી આવી ગયા. શું ખરીદી કરી હોય ને એ હું તમને બતાવીશ. તો પહેલાં વહેલા તો જો મમ્મી માંડવી લઈ આવ્યા હે ને. મમ્મી આપણા ઘરમાં ઓરા ખાય ને એટલે તો ખેડૂએ નહીં ખાતા હોય. 2 કિલો માંડવી લઈ આવ્યા કાથળ ભરાઈ. સારી કે 50 કિલો. તો જો અને બીજું જો અહીંયા લઈ આવ્યા છે તમને હમણાં બતાવો. એમાંથી ખજાનો કાઢશે એ. તો મમ્મી એની ખરીદી કરવા ગયા હતા પણ કેમ આટલું બધું લઈ આવ્યા ખબર નથી, પણ એ તમને આગળ બ્લોગમાં બતાવીશ. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો જો મમ્મી એનો ખજાનો ખોલવા જઈ રહ્યા છે.
હા હા જોઈ લે સાડી છે હો આ જોઈ લ્યો. પેલા તો છે નાખો ઢગલો જ કરી નાખો, ખખેરી નાખો ઠેલી ત્યાં ધોવી જ પડે ને. આમ જોઈ આટલી બધી સાડી લઈ આવ્યો, 2 ઠેલીમાં સાડી જ પહેરી હો. અને ક્યાંથી લઈ આવ્યા અને શા માટે લઈ આવ્યા એ હું તમને હજી કહીશ. કલર તો સારા છે. હા હા તો જો આ ખુલે છે, બીજો વિભાગ ખુલે છે તો જોઈ લો. મમ્મીએ હે ને આખા વર્ષની કે પૂરી જિંદગીની એ ક્યારે ખરીદી કરી હોય એવું લાગે હે ને. આખી દુકાન વટાઈ એવા કલર તો જો મસ્ત. કાપડ એ જોઈ લો ને. એમ તો મેં એક ઉપર હાથ ફેરવો તો કાપડ સારું છે. મસ્ત હે. હા તો બધી હે. જો કેટલી સાડી હે. ચાલો હું આગળ જણાવું તમને. સો ફ્રેન્ડ્સ ફાઇનલી જો કેટલા વાગી ગયા, 6:45 ને 5 વાગી ગયા ને વાણીબેન જાગી ગયા ને અહીંયા જો રમવા માંડ્યા. તો બંગલો બનાવો છો વાણીબેન તમે? હે કેવો બનાવ્યો તમે? ડિઝાઇન અમને જોવા દેજો. નકશો પવન ચક્કી વાળો બનાવ્યો એટલે તો જોવા દેશો ને? અમને ફોટા પાડવા દેશો? પછી અમારે એવું બનાવવો હોય તો બનાવવા થાય ને. હે હે પછી આમ ફેરવજો જરાક સરખો દેખાય ને. હા એટલે આ વાણીએ તો સરસ બંગલો બનાવ્યો છે ને. ઓહો કેટલા માળ બનાવ્યા. જો થોડુંક કામ કાચું છે, બીજું કાંઈ વાંધો નથી. થોડીક હે ને મજબૂતાઈ રાખો, થોડીક બધી વસ્તુ હે ને આમ ભાઈરમેલી વાપરો. શું કયો કા મમ્મી? હા તો જો આપણે હે ને બપોરની વાત અધૂરી હતી. હા મસ્ત બની ગયો બેન. તમારે વાણીબેનને થોડુંક વધારે અટેન્શન જોઈએ. આપણે બપોરની વાત અધૂરી હતી તો તમને બતાવી દો. જો સાડીનો થેલો છે ને જો અહીંયા ભરાઈ ગયો છે અને એનો એક જો આ નીચે અવાજ ચાલુ થઈ ગયો. હવે આ તો કાંઈ હમણાં હે નહીં, નીચે કાંઈક કામ ચાલુ કર્યું છે એટલે હવે જોઈએ. જો અવાજ આવતો હશે તો નહીં કરું લોક, બધા આગળ બતાવીશ. હવે અવાજ આવે છે એટલે થોડુંક પછી આપણે લોક કરશું. સો ફ્રેન્ડ્સ તો ત્યારે તો પીપલને નીચે કામ કરતા હતા તો અવાજ વધારે આવતો હતો ને એટલે પછી આપણે કાંઈ વ્લોગ બનાવી શક્યા નહીં. તો છેક અત્યાર સુધી એનું કામ ચાલ્યું. અત્યારે તો વાગી ગયા છે 10:30 જેવું, તો આપણે ટાઈમ થઈ ગયો છે સુવાનો. તો પછી હે ને એનું કામ ચાલુ જ હતું ને એટલે પછી મેં વ્લોગ શરૂ જ ન કર્યો. તો હવે અત્યારે જો આપણે હું તમને કહી દઉં કે સાડી શા માટે લીધી હતી અને એ ક્યાં ગઈ છે ને એ બધું બાકી હતું આપણે કહેવાનું. તો મમ્મી સાડીની ખરીદી ગોદડા કરવા માટે લઈ આવ્યા હતા. અમારે જે પપ્પા છે એ અલંગ જઈને જેમની ઘરે રોકાય છે ને એમના માટે એમને જોતી હતી તો અહીંથી મગાવી હતી. એટલે કેશોદની અંદર આજે રવિવાર હતો તો રવિવારી ભરાઈને તો મમ્મીની લોકો એમાંથી લઈ આવ્યા હતા. એટલે 10-15 સાડી હતી, બધી ગોદડા કરવાની હતી. આપણે કોઈ ઘર માટે નહોતી, બહાર લઈ જવા માટેની હતી. અને પપ્પા એ આજે અલંગ ગયા છે તો એ ત્યાં લેતા ગયા છે. તો પછી બધી તૈયારીમાં ન હતા એટલે પછી વ્લોગ આગળ આપણે થયો જ નહીં. તો મેં કીધું ચાલો અત્યારે હવે શું આ ટાઈમ થઈ ગયો છે તો બધું તમને ટૂંકમાં બતાવી દઉં, કહી દઉં કે એ સાડી અમારા માટે નહોતી, બીજા માટે હતી. અને એ સાડી એટલી બધી ગોદડા બનાવવા માટે હતી, પહેરવા માટે પણ નહોતી. તો બહુ સરસ મળે છે અહીંયા રવિવારીની અંદર. અગર તમે કોઈ આજુબાજુના ગામડામાંથી હોય તો ક્યારેક ચક્કર મારવી રવિવારીની અંદર સરસ મળી જાય. અત્યારે જો કે એટલી બધી સિઝન નથી તો મમ્મીની લોકો કહેતા હતા કે અત્યારે એટલા બધા નહોતા, કેમ કે અત્યારે ન શિયાળાનું એટલું બધું ખાસ આવતું હોય કે ન ઉનાળાનું આવતું હોય.
તો હવે જ્યારે શિયાળો ચાલુ થશે ત્યારે બહુ મસ્ત બધું ફલાલીની વસ્તુ આવશે. નાઇટ ડ્રેસની અંદર ઓલા ફલાલીના લેંઘા, નાના બાળકોની લેંઘીઓ એવું બધું આવે. ઘણી વાર હું વાણી માટે લેંઘી લેતી હોય, બહુ મસ્ત આવે. એટલે તો વાણી પહેરી લે ને ત્યાં સુધીમાં તૂટે તો નહીં, પણ આગળનું વરસ આવે ને ટૂંકી જરૂર થઈ જાય. તો એવું બધું છે. તો ચાલો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. તો તમને કેવો લાગ્યો આજનો વ્લોગ જરૂરથી કહેજો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.